નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જૂન 2026 આજની આપણી હવામાન અપડેટની સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમાં મિત્રો અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યા છે. બાકી મોસ્ટ ઓફ અત્યારે વાવણી માટે હાલ તો બધા ખેડૂતો રાહ જોઈને બેઠા છે. એવામાં હવે વાત કરવામાં આવે તો ચોમાસું સ્થિર હતું, પરંતુ ગઈકાલના રોજથી થોડું સક્રિય થયું છે અને ગુજરાતની અંદર ધીરે ધીરે આગળ વધે તેવી હાલ શક્યતાઓ નોંધાઈ રહી છે. વાત કરવામાં આવે તો આજે 21 જૂનના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ નોંધાઈ રહી છે. જેમાં વાત કરવામાં આવે તો આજે બપોર પછીના સેશનની અંદર ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદો ગઈકાલની જેમ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આજે પણ દરિયાકાંઠાના ભાગોની અંદર ખાસ કરીને વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લો, વેરાવળ, ગીર સોમનાથ, રાજકોટના ભાગો, બોટાદ, અમરેલી અને ભાવનગર આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર જોવા મળે બપોર બાદ તેવી શક્યતા રહેલી છે. તે સિવાય વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાપી, કપરાડા, સુરત, બારડોલી, વલસાડ જેવા ભાગો, ડાંગ જેવા ભાગો અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા હાલ તો નોંધાઈ રહી છે. તે ઉપરાંત મધ્ય પૂર્વના ભાગોની અંદર વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, નર્મદા આસપાસના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આણંદ, અમદાવાદના એકલ લોકલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. જામનગર આસપાસ અને કચ્છના 1-2 વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને મિત્રો ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું કેરળથી આગળ વધીને મહારાષ્ટ્ર સુધી આવીને ત્યાં સ્થિર થયું હતું. ફરી ગઈકાલે 20 જૂનના રોજ ફરી એક્ટિવેટ થયું છે. તેમજ હવે ધીરે ધીરે આગળ વધે તેવી શક્યતા રહેલી છે. 23 તારીખ આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવું ચોમાસાનું હાલ તો અપડેટ જોવા મળી રહ્યું છે. કેરળ અને મુંબઈના વિસ્તારની અંદર ગઈકાલના રોજ વરસાદ જોવા મળ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલીના ઘણા બધા ભાગોની અંદર પણ વાવણી લાયક સારા વરસાદો ગઈકાલે રોજ જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતની અંદર થરાદ, વાવના વિસ્તારની અંદર પણ સારા વરસાદો નોંધાયા હતા. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદનો પહેલો રાઉન્ડ 15થી 20 જૂનમાં જોવા મળી રહ્યો છે. હવે બીજો રાઉન્ડ 22 તારીખથી લઈને 28 આસપાસ બીજો રાઉન્ડ જોવા મળશે અને 28થી લઈને 2 થી 4 જુલાઈ વચ્ચે વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે. વરસાદના બીજા રાઉન્ડની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર સારા વાવણી લાયક વરસાદ નોંધાય તેવી હાલ શક્યતા નોંધાઈ રહી છે. ખાસ કરીને અલનીનોની અસર જોવા મળી રહી છે, જેના કારણે ચોમાસું અત્યારે લેટ ચાલી રહ્યું છે અને બધા મિત્રો અત્યારે વાવણીની રાહ જોઈને બેઠા છે. પરંતુ જોઈએ તો એ પ્રમાણમાં વરસાદ નથી જોવા મળી રહ્યો. પરંતુ ખેડૂત ભાઈઓને મૂંઝાવાની જરૂર નથી. સારા વરસાદની શક્યતા બીજા રાઉન્ડની અંદર દેખાઈ રહી છે. બાકી અપડેટ આપતા રહીશું.